સોનગઢની એક સોસાયટીમાં રહેતી અને આ વર્ષેના ધોરણ 10ની પરીક્ષા આપનાર એક 17 વર્ષીય છોકરી 4 એપ્રિલે બપોરથી અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાતુર છે અને મુસ્લિમ યુવક પાસે છોકરી છે એવી આશંકા સાથે પોલીસ ફરિયાદ આપી છે. જો છોકરી તરત નહીં મળે તો હિન્દુ સંગઠનો વિરોધ પ્રદર્શન કરે એવી શક્યતા છે. તાપી સોનગઢમાં 17 વર્ષીય દીકરી લાપતા થતા દીકરીની ચિંતામાં પરિવારનો રડી રડીને બેહાલ થયો છે. જેમાં મળતી માહિતી મુજબ 4 તારીખ શનિવારે બપોરે દીકરી છાશ લેવા ગઈ ત્યારથી તે લાપતા હોવાની પરિવારે પોલીસને જાણ કરી હતી. રાત્રે છોકરીના ચોપડા ચેક કરતા એક નંબર મળ્યો હતો, જેના પર ફોન કરતા પહેલા સોનગઢ બિરસા મુંડા હોકર ઝોનમાં ચપ્પલની દુકાન ચલાવતા ફરદીન પટેલનો આ નંબર હોવાનું સામે આવ્યું હતું. ફરદીનના પિતા ફિરોઝ પટેલ સોનગઢ અલીફનગરમાં રહી રિક્ષા ટેમ્પો ચલાવે છે. આ ફરિયાદી પાસે જ પોતાની દીકરી હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે. સમગ્ર કિસ્સો લવ જિહાદનો કિસ્સો હોવા તરફ સંકેત કરતા સોનગઢના હિન્દુ સંગઠનો અને સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. પરિવારને ગોળ ગોળ ફેરવતો ફરદીન હાલ જલગાંવ મુબરાબાદમાં રહે છે, જ્યાં પોલીસ છોકરીને શોધવા પરિવાર સાથે રવાના થઈ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થયા છે, જેમ કે છોકરી જલગાંવ પહોંચી કેવી રીતે? શું છોકરાએ લવ જિહાદના ઈરાદાથી છોકરીને ભગાવી ગયો કે કોઈ ઓર ઈરાદો હતો? છોકરી સાથે 2 વર્ષથી રિલેશનમાં આ રહેલા છોકરાએ એની સાથે કંઈ ખોટું તો નથી કર્યું? એની તપાસ માટે મેડિકલ તપાસ કરવામાં આવશે કે કેમ? છોકરી 17 વર્ષની જ્યારે છોકરો 21 વર્ષનો છે, તો પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે કે કેમ? આ કિસ્સા બાદ એક ચર્ચા એ નગરમાં જોર પકડ્યું છે કે સોનગઢના ટેકરા પર રહેતા એક માથાભારે એ સમય પણ આ એક ચોક્કસ સમજની છોકરી રાખીને બેઠો છે. એમ જ એક બીજો પરિણિત મુસ્લિમ યુવક પણ એક જીઈબીની છોકરીને રાખીને બેઠો છે અને ખુલ્લેઆમ લઈને ફરે છે. આ છોકરી પણ એવો જ કિસ્સો સાબિત થઈ શકે છે. ત્યારે સોનગઢના મેઇન એરિયામાં એક મહાન સ્મારક નીચે પોતાના નામની તકતી લગાવીને બેસેલા સમાજના લોકો કેમ કોઈ પગલાં નથી ભરતા એ મોટો સવાલ. હેતલ કોકણી, રાજેન્દ્ર છગનભાઈ સોનાર. રાજેન્દ્રભાઈ, છોકરી જે જતી રહી છે કે લાપતા છે, એને આપ શું લાગો છો? હું એમનો કાકો થાઉં છું. તમે એના કાકા થાવ છો. શું તમને શું જાણવા મળ્યું? સર, અમે એના ચોપડા ખોલતા જે નંબર મળ્યો છે એ ફારદીન પટેલ કરીને છે. ફારદીન દેશમુખ બતાવે છે, પણ પટેલ એવું કહે છે જયારે એને ફોન કરવામાં આવ્યો. ફરદીન પટેલ? હા, ફરદીન પટેલ. એના પપ્પાનું નામ? એના પપ્પાનું નામ ફિરોઝ પટેલ છે. એ શું કરે છે એના પપ્પા? એના પપ્પા ટેમ્પો ચલાવે છે. ક્યાં રહે છે? અહીંયા અલીફનગરમાં. સોનગઢ અલીફનગરમાં? સોનગઢ અલીફનગર. બરાબર છે. હવે તમને શું શંકા શું છે? શંકા એટલી જ છે કે અમે જયારે એને ફોન કરીએ છીએ ત્યારે એ લોકો રિસ્પોન્સ નથી આપતા. પ્લસ કે બીજું કે ભાઈ એ લોકો કહે છે કે ભાઈ છોકરી છે તો અનનોન નંબર પરથી ફોન કરે છે. અને બીજું કે ભાઈ મને ગઈકાલથી એ લોકો બપોર પછીથી પરેશાન કરવામાં આવે છે એવું કહેવે છે એ છોકરો. એ ઊંધું બોલે છે? હા, એ ઊંધું કહે છે. હવે પોલીસને શું વિનંતી છે તમારી? પોલીસને એક જ વિનંતી છે કે ભાઈ અમારી છોકરી જે અહીંયા જે જતી રહેલી છે એ લોકો પાસે હશે, રિસ્પોન્સ એ લોકો કરે તો ભાઈ અમારી છોકરી શોધખોળ કરીને તમને ડર શું છે કે છોકરી સાથે શું થઈ શકે એનો ડર છે? છોકરી સાથે બીજું કઈ નહીં કે કઈ અનઘટના ન બનવી, અજુગતો બનાવ નહીં બને. હા, એવું કઈ ન થવું જોઈએ. બરાબર. એટલે તમે પોલીસને વિનંતી કરો છો? કરે છે વિનંતી. જી, આભાર. નું નામ? શંકર છગનભાઈ સોનાર. શંકરભાઈ, શું થયું છે ઘટના? એમાં એવું થયું છે કે કાલે છોકરી 1 વાગે એમ કે છાસ લેવા જાવ છે એમ કરીને ઘરની બહાર નીકળી હતી. કે છોકરી કેટલા ધોરણમાં ભણતી હતી? છોકરી 10માની એક્ઝામ આપી હતી. 10માની એક્ઝામ આપી હતી. અને ઘરથી શું કહીને નીકળી? ઘરથી એમ કે નીકળી હતી કે હું છાસ લેવા જાઉં છું એમ કરીને 1 વાગે. હા. પછી ત્યાર પછી એને શોધખોળ કરી, પણ ત્યાર પછી મળી જ નહીં, મતલબ દેખાય નહીં. બરાબર. તો પછી તમે એના કઈક ચોપડા વોપડા કાઢ્યામાંથી કોઈ નંબર નીકળ્યો? હા, ચોપડા કાઢ્યા ને સ્કૂલના જે હતા તેમાંથી એક નંબર મળ્યો. તે નંબર ફરદીન કરીને છે, એનું નામ છે ફરદીન કરીને. બરાબર. પછી તમે નંબર પર ફોન કર્યો તો તમને કેવો રિસ્પોન્સ આપ્યો? શું કહે છે? એ નંબર પર ફોન કર્યો તો એ કહે છે કે 2 વર્ષ પહેલા કે રિલેશનશિપ હતા એમ કે મારા એમની જોડે એમ કે, પણ અત્યારે એમ કે મને કોઈને કઈ ખબર નથી કે અત્યારે મારા સાથે કોઈ એવું કહેતો છે? એવું કહેતો છે. અને એમ કહે છે કે અલગ અલગ નંબર પરથી મને ફોન કરે છે એમ કરીને. કોણ? છોકરી ફોન કરે છે? છોકરી ફોન કરે છે એવું કહે છે છોકરો. બરાબર. પોલીસ સાથે તમારી શું વિનંતી છે? પોલીસે મારી એ વિનંતી છે કે મારી છોકરી જેમ જેવી હોય તો સુખરૂપમાં જે વ્યવસ્થિત મતલબમાં જે કઈ થાય નહીં, મારા જાનહાની થાય નહીં, એવી રીતના મને વ્યવસ્થિત છોકરી મને પાછા સુપ્રત કરી દે એમ કરીને શોધખોળ કરીને. શોધખોળ કરીને આપે એવી તમારે? કોણ કોણ રહે છે તમારા ઘરમાં? કેટલા લોકો રહે? મારા ઘરમાં મારા મમ્મી છે, મારી મિસેસ છે, એની મોટી બેન છે સાથે, અને મારા ભાઈ લોકો છે એની ઘરવાળી. બરાબર છે. જી, આભાર.